તો સ્વાગત છે તમારો આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। દેશ વિદેશની આવી બ્રેકિંગ ન્યૂઝ અમે રોજ લાવતા હોય છે, એટલે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। માર્ગ પર આયુષ્યમાન કાર્ડ મામલે સરકારના કડક પગલાં। નેશન હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને વધારે કડક કરી દેવામાં આવી છે। હવે BIS 2.0 નામથી નવી પદ્ધતિ લાગુ કરી દેવામાં આવી છે। તો આ પદ્ધતિ વિશે વધુ જાણીએ તો સરકાર તમારું આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ ત્યારે જ કરશે જો તમારું આધાર કાર્ડ સાથે KYC પૂરું હશે। જો તમારા આધાર કાર્ડ સાથે તમારું KYC પૂરું નથી તો આજે જ તમારું આધાર કાર્ડને KYC કમ્પ્લીટ કરો, નહીં તો તમે આયુષ્યમાન કાર્ડનો લાભ નહીં લઈ શકો। તો આ માહિતી તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડો અને આ વિડીયોને શેર કરી દો। પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનાર અને ચલણની રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। આ નવા ફેરફારોનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર પેદા કરવો અને પેન્ડિંગ ચલણોનો નિકાલ લાવવાનો છે। નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો મળ્યા બાદ વાહન માલિક પાસે 45 દિવસનો સમય રહેશે। આ સમયગાળા દરમિયાન માલિકે કાં તો દંડ ભરી દેવો પડશે અથવા જો ચલણ ખોટું હોય તો પુરાવા સાથે તેનો વિરોધ નોંધાવવો પડશે। જો 45 દિવસમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ચલણ આપોઆપ સ્વીકૃત માનવામાં આવશે અને કાર્યવાહી શરૂ થશે। સમાચાર નંબર 2 જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય। સરકાર દ્વારા અનેક લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં એક ખાસ વિદ્યાર્થીઓ માટે યોજના ચલાવવામાં આવી છે, જેમાં જે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે તો તેમને પણ ભણવા માટે સહાય આપવામાં આવે છે। જો તમે પણ 12 પાસ છો તો તમે પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયાની સહાય। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાઓનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરી સબમિટ કરવાના રહેશે। જો તમારા પરિવાર અથવા સોસાયટીમાં અથવા તમારા મિત્રોમાં જો કોઈ 12 પાસ હોય અને ભણવા માગતું હોય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો। તો હવે જોઈએ આગળના સમાચાર। સરકારી કામો થશે હવે તમારા ફોનથી। રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં 3 જનતાને મોટો ફાયદો થવાનો છે। રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ડાયરેક્ટરેટ ઓફ ICT તેમજ ગવર્નર્સ દ્વારા WhatsApp નંબર જાહેર કરીને નાગરિકોને તેમના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે। આ માટે લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાથી સામેથી જવાબ આવશે। આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં WhatsApp વર્ઝનને અપડેટ કરવામાં આવશે। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ વિગતવાર માહિતી અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો। વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો।